હા 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 આખા ઘરને મોમે એમ જતો રહેલો આખો ટર્બો ભરીને પણ ખબર ના પડે કે આ ડોહા ઓલે રોધીને જઈએ કશી રોધી બોધી કશી જ્યાં જ નહીં હવે આનું શું ખાવું મારે હવે એક તો પેટમાં બિલાડા બોલી રહ્યા ભૂખ બરાબર નહીં લાગી અને શું ખાવું ડુંગળી બટાકા તો કાલ જ ખાતા હતા ફોલેવાનું શાક પમદાર બનાવ્યું હતું એના મોલેટા વળી સેવ ટોમેટો બનાવ્યા હવે શું આખો દાળ શાકભાજી ખા ખા કરું હવે મારે એ ભગવાન હવે મને એવું લાગે ને કે થોડું બધાનું ખાવા દે લારીનું ખાવા દે ઘણા દાડા શાકભાજી ખાઈ ખાઈ કંટાળી આવું હવે લારીનું કોક ખાવું શું ખાવું ખમણ ખાવું ખમણ ના ના ખમણ તો કોઈ નહીં ખાવ એમાં હું ખાવું પીળું પીળું પોસું પોસું ખાટું ખાટું ખમણ તો નહીં ખાવું કોઈ શું ખાવું તને ગોઠિયા ખાવું એટલે આ ગોઠિયા તો મારા બેટા એવા આવે કાચો લોટ નવરો બાફેલો કાચો લોટ હોય એ વળી ખાવું તો ગળું હજર થઈ જાય અને ખોસી થાય ગોઠિયા ના ખવાય ગોઠિયા શું દમ હોય તો શું ખાવું તાને બીજું પાપડી ના 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 પાપડી એ નહીં ખાવી હા હા ભજીયા ખાવા દે ભજીયા ને જલેબી ભજીયા મજા આવશે ભજીયા સિવાય મને બીજું ઓછું ભાવ આવે ભજીયા જબર ભાવ ભજીયા હે ને મેં થોડો મરચાં નાખેલા કોથમીર બધું જેવું નાખેલું ને પેલું શું કહેવાય પાલક ને બાલક એટલે ભજીયા કરીમાં ડબોડી બે ચાર મરચાં આવે અને ડુંગળી આવે એટલે આપણે હાર નાસ્તો થઈ રહ્યા ને હોજે તો પાઈ જાય તો કરવા ડોસીને ચિંતા નહીં અને મારું વર્ષું દાહા કોણ બજારમાં હા પેલા જ્યોતિના ઘેરથી ને એ બધા મોમેરામ એ આજ નવરો જ છે એને કોઈ રોધી નહીં ગયો એની ડોશીમાં ડોશી જેવી જ છે રોધવાની આળહું લાય જ્યોતિને ફોન કરવા દે તો જ્યોતિ જાય બજારમાં અને લેતો આવો ભજીયા ખખડાવા દે જ્યોતિને ખખડાવા દે નંબર હા તો જો આર્યો ને એડ કરેલો છે પોચી રીંગ પોચી ખરી જ્યોતિ છે તો નવરો જ્યોતિલાલ કેમ છો મજામાં શું કરો હો બજારમાં જ્યાં મારું બેટું બજારમાં છે લ્યા તો વાહ ભાઈ વાહ લ્યો તો વાપરો તાલા કોણ ખોલીને મૂકવું એ વાત વાપરો પેલા તમે બજારમાં જ્યાં હોય ને તો એક કામ કરો ભજીયો લેતા આવજો મારા ઓલે શું કીધું તમારા ઘરે કોઈની તમારે નાસ્તો કરવા વિચાર તો ભજીયા લાવો ને બ્રો બીજું શું ભાવ છે મને જલેબી તમે મારા જેવા છો ગળી ખાવા વાળા માને ગળી બહુ ભાવ ગળી બીજું બધું બળ્યું હા તમે તમારો બ્રો જલેબી લાવો અને ભજીયા લાવો અને તો શીખા મરતો ન ખાવજો અને થોડી ડુંગળી ન ખાવજો અને ડુંગળી પર થોડું મીઠું ભભરાવજો હા શું કીધું હા કચુંબરે લાવજો કાચા પપૈયાનું તમે તો જેટલા લાવો એટલે લાવો 2 જણ ચાલી એટલા લાવજો પણ ગરમ અને હારા લાવજો પેલા તો જાઓ પોપો ભજીયા વાળો પેલો પોપો નહીં પોપો ભજીયા વાળા લારી જ જાજો એના તો જાજો એ હારા ભજીયા બનાવીને હાલતો હોય તાજે ઉતારીને હાલશે જલ્દી આવો હાલો વાપરો કોઈ ભાડી ના જાય ઠેલીમાં હંતારીને લાવજો હા અને સીધા હેડે હા ને ક્ષેત્રમાં આવજો શું કીધું હું ક્ષેત્રમાં જ છું હો ક્ષેત્રમાં આવો આપણે ઘરે ક્ષેત્રમાં આપણે પેલી ઓઈડીની પેશનીય હો હા સમજી ગયા હા મેલો હા વાહ ભાઈ વાહ પડ્યો મનો ભજીયા ખાવાનો મેર પડ્યો જોનતીલાલ બજારમાં છે ને આવે છે લઈને હા મજા પડી લો વાહ ભાઈ વાહ ખાતરમાં કીધું આપણા ફોડવા બોલા કે છોકરા એક જતા રાખો નોકરી પરથી તો આખા ક્ષેત્રમાં ખાતર ફોડાઈ જાય તો કે ના અમારે તો નોકરી પરથી અમૂલથી રજા બતાવ ના મળે એ તો કે પછી અમની ટ્રેક્ટર લાવશે અને પેલું ટ્રેક્ટરું આમ ભમે ને આખું આ ખાતર ફોડી નાખે એટલે એની ઘણા વાત ના જોવાય અને આ 4 રોટા થઈ જાય ને તો આ ખાતર અમૂલથી ફોડે એવું ના રહે પણ આ બધું કને કહેવાનું કોહડો મારા બધું માથે આવે છે હવે વહેલા મોડું કહીને આ 2 ટ્રેક્ટર છે ફોડી નાખું રહે તો બીજું શું કરું એટલે ભાઈ આપણે તો વરસાદના ઘરમાં બેઠા આ તો રાતે શોર્ટ આવ્યા તો ઓછા આવ્યા સારું કહેવાય આમ ભારે વરસાદ થઈ જાય તો હમું તો ફોડાય જ નહીં અને આના કરતાં બપોરે 12 વાગતા 2 ટ્રેક્ટર ફોડી નાખું પછી નહીં હોય તો કહેતો તો નહીં આમ ભાઈ હોત ના નહીં હોય ફોડવા આવી હે રોટલા ખાઈ મારા બધા છે ચાણા ટાબુરિયા રજાઓ ચાલુ છે કેટલા તમે બહેની ભરીને પાણી લેતા આવજો મારા બદલે પીવા અને છોટો ખા લેતા આવજો કે હવે છોકરા મારા બધા નહીં વાપરતા હતો છોકરા
ના પાકે અમારે તો નેહાળની રજાઓ પડી છે તેમ તો રમવા થતા રહ્યા તો રમો જો આ બધું કને ખાવા પડે કોઈ આ ખેતીનું ભાઈ કર્યું હોતા ખાવા પડે ને હવે આ બધું આ પોતાના છોકરા કોઈ ખેતી કરવા માગતા નહીં ભાઈ અને બાપ દાદાની જમીન છે ક્યાં મેળવી ભાઈ હે અમે જોયેલી ઘણા ખેતી છે પછી છોકરા શીખે ખેતી શીખ નહીં રાખે એ જ ખબર પડતી નહીં હે ભાઈ પરસો થઈ જાય ભાઈ હે ઓહો મારા બેડો પાણીનો હો પડ્યો ગરમીમાં હવે પાણી આટલા નજીક કનાય છે હા મનુભાઈ પેલો 4 રૂપિયા વાળું ગડું લાવ્યો મને લાગે ઠંડુ પાણી એમ તો હોય બીજા ચોય ના હોય મનુભાઈ તો પાણી પીવું પછી આટલા બે હાર્યો ફરું ભાઈ થોડું ઘૂંટો પાણી તો ધોવે કે ના ધોવે એક તો પેલો ફોન ઉપર ફોન આવ્યો જાય છે શિખર આ પેલા મનુજીનો ફોન આવ્યો અલા મનુજી યાર રસ્તામાં શું યાર શાંતિ રાખો ને શું કીધું શાંતિ એટલે શાંતિ શું આખું શાંતિ કોઈ ભૂખ નહીં મોનતી એટલે બરાબર ની ભૂખલાજી હે પેટમાં મને બોલી રહ્યા હા ને વાહ પેટમાં મને તો જેમ દુખવા માંડ્યું એટલે આ તો થોડું ખાવું તો થોડી હેમતમાં આવે ને કે ચક્કર ખાઈને હેઠો પડ્યો અને તો આ જો કે કોનું પુણ્ય પાણી એ નહીં હવે હટલી ના ભૂખલાજી બરાબર ની હવે કોઈ કોમ ધંધો થાય એમ જ નહીં થોડો ભજીયા ખાઈને એમ જ આવશે ને તારે તો પાડીઓ બધાને પાડીઓ નહીં બધા ધૂરી પડી છે ખેતરમાં હટ લઈને આય શું કીધું અલ્યા ઓ જલેબી લાવવાની કેટલી વખત તને સમજાવું અરે રે તું તો એવો ને એવો રે હાવ તે હાવ મગજ વગરનો અડધું હરસ ભૂલી જતો હોય હવે હટ લઈને આય શું કીધું નેડીએ પાઈ ગયો એમ હા ભાઈ આ ભૂખલાજી જબરદસ્ત ભૂખલાજી કે રહેવાતું નહીં હવે તો ભૂસે હેઠો પડી જઈએ હું ચક્કર ખાઈ બે ફોન થઈ ગયો હટલી નાય આદરો ગળા ઢોરા બલ્લા વાટી ખવડા બલ્લા ચાલો પાણીનું કીધું લે પેલા સગલાન પેલા પોણી આ બધે આ પૈના ખુદમાં બાદરો વાટી ખવડા એવો થઈ જાય તો મારે બેટો કે આ લબાદું કાલ આબાદું આજે કીધું લે આબાદે હજુ સુધી પાણી નહીં આવી કો 5 મિનિટ થાય કે આવ્યું પેલું ચારો પીરે એટલે આવે આ 5 ની 10 મિનિટ થી કો હજુ સુધી નહીં આવી માછલી કઢાવે તાપે ઊભું થઈ રહ્યાનું આ કમ્પ્લીટ કરીને રાજી તો મારા બેટા પાણી ટાઈમ સર નહીં આપવા દેતા તાણે ઓ જંજીલાલ હા આનંદ મસ્ત સુગંધ આવે હું લઈને હેડ્યો આ તો પેલા ભજીયા લઈને આવ્યો છું હે ઓએ હા જંજીલાલ તાપ ચો પડે જબરદસ્ત તાપ પડે કો તાપ તો યાર પડવો જ છે ને અને ખરા ટાઈમે તમે ભજીયા લઈને હેડ્યા છો ઓએ તે એક બે સખાડો કે કોઈ ભજીયા કોઈ ચખાડવાની વસ્તુ છે તો આ તો મારા સંબંધીએ મંગાવે એટલે લઈ જાઉં છું ઓહો ભજીયા ચખાડવાની વસ્તુ એટલે બતાવવાની વસ્તુ છે ખાલી બતાવવાનો કે આ ભજીયું છે એમ તો પેલા મારા મનુજીના ફોન ઉપર ફોન ઘરના આવે છે ખાલી એક ભજીયું ચખાડવાનું કીધું એમાં પેલાને ફોન આવે કરો તમે કોઈ મફત આવે યાર સારું જોડો તમે પછી તમારે ભજીયા નહીં જોયા આજ પછી કોઈ પછી એકડા ના તાણે એક ભજીયું ખવડાવવાનું કીધું એમાં તો વળી કે એક નહીં ખવડાવું હવે કોક દાડો નીકળે અમે પાછા ભજીયા માગો છે વળી પાછા દાદાગીરી કરી હવે નહીં નીકળીએ તમારા ખેતરમાં અરે ખાલી એક ભજીયું કીધું કોઈ 10-4-5 કીધા ના હવે ના કોઈ મફત ના નહીં ભજીયા હારું તમે જો આજ પછી નીકળતા ના પછી ઓ બાબા રે ઉષા પેટે તો પોણી પેટમાં વાજી રહ્યું હો પોણી હા જોનતી ચાણા આવશે પેટમાં મનેડા બોલી રહ્યા હે અમારો બેટો રસ્તામાં નેડિયમ બેહી એકલો ભજીયા નહીં ખાઈ ગયો હોય ને ના ખાય અરે બાબા રે એ ભગવાન એવી ભૂખલાજી હે આહા એ તાતી ને ઉયે થાચો તાતી ને ઉયે થાચો ભજલે જોનતી તમ આયો નહીં ઓ જોનતી તારી મન માયા લાજી ડુંગળી નાખજે મરચા નાખજે મોય થોડુંક ચુંબર નંખાવજી પોપાને કેજે ગરમ ભજીયો આલે રે ઓ જોનતી તારી મન માયા લાજી
હે તાચી તાચીને ઉયે થાચો, તાચી તાચીને ઉયે થાચો. એ હવેળો ભજ્યા લઈને આવજે રે ઓ ચોંતી તારી મન માયા લાજી. હવે તો ગઈએ નહીં કાતું કે ખાવામાં ઓહ નહીં રહ્યા. હવે અરે હટલીને આવે તો સારી વાત છે ને ઓને ઓય હું બેફોન થઈ જઈએ. એ ભગવાન 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 ડોશીને હું ના પાતો તો કે થોડી સટરી ઊંડી કરીને જઈ હતો સારું હતું ના હે ને એક રોટલી શેચીને જઈ હતો સારું હતું કલાળામાં તો મરતા ને રોટલી ખાઈ લો. વળ્યો વળ્યો કેસરી ભાગડી વળી દેખાણી દેખાણી. વાહ ભાઈ વાહ, જીવાઈ ગયો જીવાઈ ગયો. હા 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 છે હાથમાં કાળું જબલું દેખાણું એ રહ્યું. એ આવડ્યો ઉભા છે તો દોડ્યો આવો હર્યો. એ ભાઈ હેડ 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 ભાઈ હેડ. હા 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 આયો મારો કેસરી ભાગડી વાળો બંકો આયો. હા 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 મરી ગયો પૂછે મરી ગયો. બે ફોન થઈ ગયો તો રહી ગયો આવી ગયો ખરી. લાય 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 હવે તો ઉધી ઉડા તું તો મોણ છે કે મેણ બતી છે. હા મનુભાઈ કયો મનુભાઈ બુડા આટલી બધી વાર ચોકન જોતો. અહીંયા ભજ્યા લારી ભીડ કેટલી હતી. અલ્યા પપ્પાની લારી તો ભજ્યા તો ભીડ હોય તો કે તમ કે પપ્પો ભજ્યા જેવો બનાવ. હા લાઈનમાં ઉભું રહેવું પડે. લાઈનમાં તાને તો એ પપ્પાને તો ભજ્યાનો ખાવાનો મેર પડે. બહુ ગરદી હતી બહુ ગરદી. હું તો લાઈનમાં ઉભો તો ધારે મને કે તમે છે ને મનુજીના ભજીયા લઈ જવાના છે ને તો તમને ગરમ મળી આલું પાછો વળી છે. મારું નામ લેવું તું ને મનુનું. તને હા ને તાજા ભજીયા આલો મત કચુંબર મરતો ને બધું થોડું વધારે ન ખાવું તું કે. અરે વધારે નાખી આલ્યું બાપડા એને પ્રેમથી આલ્યું છે પાછું ખૂબ બધું. લાયો ને બધી. હા લાયો મરતા ડુંગળી કચુંબર બધું માં નાખ્યું ને. મરચા લાયો ડુંગળી લાયો બધો મસાલો આલ્યો એને ખાવા માટે મજા આવી જશે મન કે. અને જલેબી એ લાયો છું. હવે લાય વાતો ઓછી કર. વાતોમાં તો મારા પેટમાં મનાડા બોલે. હવે ખાવાનું કરવા દેલા હે. એક તો યાર ફોન ઉપર લાઈનમાં ઉભો તો તમે કરે જાવ ભલા આદમી લગીને ધરપત નહીં રાખતા. આવતો હે સોયલા આવતો રે આ બાજુ આવતો રે. હવે ઉતાવળ કરે છે બહુ. અરે ભૂખ એવી લાગી હતી શું કરું કે રહેવાતું જ નતું. બહુ ભૂખ લાગી હતી કે તો ભૂખ લાગી તો ઘરથી ટિફિન લઈને આવવું પડે. શું ક્યારથી ટિફિન લઈને આવા ડોસી જઈ મોમેરામાં બે હોય તો અમારે મોમેરામ જે હશે તે હું કહું તું તો ખાઈને આવ્યો છે નહીં કર લારી ઉપર ભોપાલ લારી ભજીયા ખાઈને આવ્યો ના થાય. હે ભોપાલ લારી ભજીયા ખાઈને આવ્યો. હું તો અહીં ખાઈને આવ્યો જગ્યા જ નથી ને. ઓ હા 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 એટલે આ શું કર્યું. હા કણીને બળી બધી ચમ ઢોળીને આવ્યો હી. હે એઠો બે હોવો બે બતાવું. અરે રે 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 એટલે આ કાઢીને ઢબલું તો તે ધોડી નાખ્યું. આ બધું નેતર પેતર થઈ ગયું અંદર તો. ઓહો હો 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 હવે ભેગું કરીને નહીં ખાવાનું. આપણે ઘડીને બધું ખાવાનું તો કરી જ ને. શું બધા કોઈને અંગત બાથવા તો શું બથમ બથાયા નાખી તોય. ના આ રસ્તામાં હેડે આવતો હતો. લા ખાવા તો દે કશો અરે પેટમાં બધી ભેગું થવાનું હોય ને. એક જણ માગતો તો મારા કપડ મેં ના આલી એને. ખા હવે હે તું ખા. લઈ લે મોહી બે જા ભજીયા ખા. થોડું ભોય મેલ દો. એટલે ઓલે હારું લે ચીડીઓ ના ગોળ કુંડાળું કરવા દે. ભરે આ ગોળ કુંડાળું કર્યું તે આ થોડું ભજીયામાં નાખું થોડી જલેબી નાખું. કેમ નાખ્યું ખબર તને આપડે ખાય ને ચીડીઓ આપણે શાંતિથી આ ભજીયા ખાવા દે. તમારે નાખ્યું હવે ચીડીઓ હોય ને આ બાજુ બધી થોડું પડશે ને આપણે બે આ બાજુ બેઠા ભજીયા જલેબી ખાવું રે. ચીડીઓ આપણે હેરાન નહીં કરે. બરોબર છે અમારે સોયલો હારો છે રૂમત પાથર એવું છે. હા માટી છે. ભગવાન સીતા લે ખા ચાલુ કરો તાને. લે મને તો જલેબી ખાવા દે. જલેબી તો હું બહુ શોખી. મજા આવે ને યાર. વાહ ભાઈ વાહ ભજ્યા તો બાકી ભોપાન હો પોકાયો. અલ્યા ચિયો આયો ખાવાના ટાઈમે. નહીં મિલ દે. એ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા
અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા